વડોદરા શહેરમાં સેવા અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ બની રહેલી શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રાનું આયોજન સતત છેલ્લા 16 વર્ષથી સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે। દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 8 તારીખે કોરોના કાળ દરમિયાન પણ ખૂબ જ નજીવી યાત્રા રકમમાં ઉત્તમ સુવિધાઓ અને ભરપૂર ખાનપાન સાથે લાખો ભક્તોને સુખદ યાત્રાનો લાભ આપવામાં આવે છે। આ સેવા કાર્ય માટે લોકલાડીલા સેવા ભાવી શ્રી રાજાભાઈ બચાણી તથા તેમની તારક ચિહ્ન માં શક્તિ દે સેવા સમિતિ તારક ચિહ્નની સમગ્ર ટીમને વડોદરા શહેર લાડી લોહાણા સિંધી પંચાયત અને સિંધી સમાજના સભ્યો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। શ્રી કનુભાઈ ઉમલાણી દ્વારા માતા વૈષ્ણોદેવીની કૃપા હંમેશા તેમના પર વરસતી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। ગઈકાલે તા 8 ફેબ્રુઆરી 2026 રવિવારે પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના પ્રસ્થાન સમયે મોટી સંખ્યામાં સમાજના સભ્યોની હાજરીમાં શ્રી રાજાભાઈ બચાણી તથા સમગ્ર યાત્રાળુઓનું ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૂલમાળાઓ અર્પણ કરી પ્રેમ અને ઉત્સાહપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ સેવા કાર્ય શહેરમાં શ્રદ્ધા, એકતા અને માનવ સેવાનો સંદેશ આપતું બન્યું છે। 16 વર્ષથી રાજાભાઈ બચાણી સિંધી સમાજના અમારા આગેવાન છે અને ટ્રેન ઉપાડે છે। 16 વર્ષ થયા। કોરોના ટાઈમમાં પણ આ ટ્રેન ચાલુ જ હતી। ધન્યવાદને પાત્ર છે અમારા રાજાભાઈ। એના ગ્રુપ સાથે 16 વર્ષથી આ સેવા આપે છે અને આજીવન માટે સેવા આપતા રહે એવી વૈષ્ણોદેવી માતાજી અને ઝૂલેલાલ સાહેબની કૃપા સાથે જયરામભાઈ સેવાણી અને સતત પોતાની ટીમ સાથે આ યોગદાન આપે છે। ધન્યવાદ। જય માતાજી। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।